રાજ સી સુંદર સાથ સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધનવત પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 1 ચોપાઈ નંબર 73 આપણે ચોપાઈ આવ્યા છે. ચોપાઈ નંબર 73. रा रसूल बतावही मेरे अर्श चढ़ उतारा, तब तुम मोहम्मद के कदम लीजो दिल धरा. रा રસૂલ બતાવે. ગઈકાલે આપણે જોયું રાજજી મહારાજ અહીંયા આવતા પહેલા આપણને બધું સમજાવી દીધું છે અને કહ્યું કે રાજજી મહારાજના આપણે કદમ છોડ્યા નથી અને અહીંયા આવેલા છે. પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી, છતાં આ પરમધામની આ બધી વસ્તુ, આ બ્રહ્માંડની આ બધો ખેલ છે, એ બધો ખેલ પરમધામની અંદર બેઠા બેઠા જોઈ રહ્યા છે. અને જ્યારે જાગૃત થઈશું તો આ બધી જ વાત આપણે કરીશું. એમ અહીંયા બેઠા બેઠા પરમધામની બધી જે નિયામત છે એ અહીંયા બેઠા બેઠા લઈ રહ્યા છે. અહીંયા બેઠા બેઠા લઈ રહ્યા છે. એટલે મારફતની અંદર હકીકત બતાવી રહ્યા છે અને હકીકતની અંદર મારફત બતાવી. આ અનુભવની કરી છે. હકીકતમાં મારફત કદાપી ના આવે અને મારફતની અંદર હકીકત કદાપી ના આવે, છતાં આપણને બતાવી રહ્યા છે. રા રસૂલ બતાવી અહીંયા આવ્યા છે તો ખરા. આ બ્રહ્માંડની અંદર અહીંયા કોઈ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની કોઈને શુદ્ધ નથી, સમજ નથી. આ બ્રહ્માંડની બહાર શું છે આની પણ શુદ્ધ નથી. જો આની શુદ્ધ હોતો નીતિ નીતિ કરીને મૂકી ન દીધું હોત. નૈતિ નૈતિ તો રસૂલ રાહ બતાવી. રસૂલ સાહેબ જે છે આ માર્ગ બતાવશે. હવે રસૂલ કોણ? પ્રશ્ન થાય છે. રસૂલ મોહમ્મદ તો ના. મોહમ્મદની 3 સુરત રાજ્યમાં જે મોહમ્મદની 3 સુરત કહે છે, બસરી, મલકી ને હકી. આ 3 સુરત મોહમ્મદની કહી છે, બતાવી છે. એટલે રાહ રસૂલ બતાવી મેરે અર્શ ચડ ઉતર, મેરે અર્શ ચડ ઉતર. પરમધામનો આવવા જવાનો જે માર્ગ છે જેને આપણે ચિત્વની કરીએ છીએ, ચિત્વની બધું જ બતાવી જશે. તબ તુમ મોહમ્મદ કે, તબ તુમ મોહમ્મદ કે, તબ તુમ મોહમ્મદ કે કદમ લીજો દિલદર, કદમ લીજો દિલદર. મોહમ્મદ સાહેબ ના તારે તમે ચરણ પકડી લેજો. આ માર્ગ ન છોડો. અને એ રાહ આપણને બતાવી છે, એ રાહ આપણને સ્વામીજીએ બતાવી છે. તો એ રાહ આપણે શા માટે છોડીએ? એ ચરણ કમળ શા માટે છોડીએ? અક્ષર અક્ષર અને તેનાથી પાર અક્ષરાતીત પરમધામ જે રંગમહોલ છે, ત્યાં રંગમહોલ ક્યાં છે કે મૂળ મિલાવા સુધી આપણને બતાવી દીધું છે. પરમધામની જરે જરે બતાવી દીધી છે. रात अमल तब भेंट तब मेट के करसी इलम फजर, देखोगे दिन मार्फत खुल देसी रूह नजर. रात अमल तब मेट के, જે મોહમ્મદ સાહેબે જે આપણને માર્ગ બતાવ્યો છે, જે રાહ બતાવી છે, જો એ રાહ પર આપણે ચાલ્યા, એ માર્ગ પર ચાલ્યા તો જે અંધકાર છે, અજ્ઞાનતાનો જે અંધકાર છે હટી જશે. અજ્ઞાનતાનો અંધકાર છે હટી જશે. રાત અમલ તબ મેટ કે, રાત અમલ કઈ રાત અમલ? અજ્ઞાનતા પ્લસ માયા.
જે અમલ છે ને, અજ્ઞાનતાનો અમલ, કર્મ કાંડ ને આ બધું છૂટી જશે. ન સમજની અંદર જે બધું કરતા હતા એ બધું છૂટી જશે. જે માયા છે એ છૂટી છે. દ્રષ્ટિ જે બહાર છે એ ભીતર આવી જશે. બહારનું આપણને જોવાનું નહીં ગમે. પછી આ બધા ચેન્જીસ અહીંયા આવશે જો રૂહ હશે તો. ધણીના વચનોને જો દિલથી લીધા હશે તો આ બધા જ ચેન્જ આવશે આપણા જીવનની અંદર અને આપણી રહેણી બદલાશે. એટલે રાત અમલ તબ મેટ કે કરસી ઇલમ ફજર, કરસી ઇલમ ફજર. બધા પડદા ખોલી નાખશે, બધા દ્વાર ખોલી કાઢશે. કયા દ્વાર? અજ્ઞાનતાના દ્વાર. કયા દ્વાર? ના સમજના દ્વાર. કયા દ્વાર? જો તમે માયાના જે જૂઠી માયાની અંદર આપણે જે લઈને બેસી ગયા છે ને, પકડીને બેસી ગયા છે ને, એ બધું છોડાવી દેશે. બધું છોડાવી દેશે. દેખો કે દિન મારફત, અને બધું છોડાવીને શું કરશે? દેખો કે દિન મારફત. જે અહીંયા જૂઠની અંદર આપણે ભરી રહ્યા છે ને, એ જૂઠને છોડાવી અને સતને આપણને વળગાડશે. આમ આ દિન મારફત છે. જે બ્રહ્માંડને મારું મારું કરીને આપણે બેસી ગયા છે ને, એને છોડાવી અને સાચો બ્રહ્માંડને વર્ગાવશે. જે પરિવારને આપણે મારો મારો કરીને બેસી ગયા છે ને, એ પરિવારને છોડાવી અને સાચા પરિવાર સાથે આપણને લીન કરશે. આ દિન મારફત છે. ખોલ દેશી રૂહ નજર, ખોલ દેશી રૂહ નજર. ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. ખોલ દેશી રૂહ નજર, કે આપણી દ્રષ્ટિ પર જે પડદો પડ્યો છે, આપણી દ્રષ્ટિ પર જે પડદો પડ્યો છે, મીન્સ આપણી સુરતા પરમધામથી અહીંયા આવી છે, એ અહીંયા આગળ આવીને અહીંયા ખેલ ખેલી રહી છે. હવે એને આ બધું છોડાવી અને આપણી જે સુરતા છે એ સુરતાને પાછી પરમધામ લઈ જશે. દ્રષ્ટિને, એ જ રૂહ છે. આપણી દ્રષ્ટિ ફેરવી દો. આપણી દ્રષ્ટિ અહીંયાથી પરમધામ, ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબી જાઓ, આપણી દ્રષ્ટિ ફરી જશે. અને ખોલ દેશી રૂહ નજર, ત્યારે જ્યારે રૂહ નજર ખુલી તો સમજી લેવાનું એ જે મોમીન છે એ મોમીન રૂહ બની સમજી લેવાનું. મોમીન છે એ મોમીન રૂહ બની સમજી લેવાનું. મોમીન કોણ છે? મોમીન કોણ છે? તો પર આત્મનું અંતસ્કરણનું સ્વરૂપ એ મોમીન છે. અને એની પર હુકમ છે રાજ્ય મહારાજનો. પણ એ જ્યારે મોમીન જ્યારે રૂહ બને તો રાજ્ય મહારાજનો હુકમ પણ બદલાઈ જાય. હુકમ હુકમ ન રહે. પછી ત્યાં આગળ રૂહ છે, ત્યાં આગળ ધણીનો હુકમ છે. रब बदल आपस में कर बैठे मजबूर, कॉल किया बिच खिलवता फके अपने हजूर. પરમધામની અંદર જે આપણે ઇશ્ક રબદ કર્યો હતો, એટલે રબ બદલ આપસ में कर बैठे मजबूर, કે આપસની અંદર જે આપણે વાર્તાલાપ કર્યો હતો, તું જાગું તો મને ઉઠાવજે ને હું જાગું તો તને ઉઠાડીશ, આપણે જુદા ન પડી આ રીતે બેસીએ. આ બધું જે કર્યું હતું અને યાદ કરો તમે, એમ કે છે રબ બદલ આપસ में कर बैठे मजबूर. હવે આપસની અંદર તો આપસની અંદર રૂહો અંદરો અંદર પણ વાત કરતી હતી અને રાજ્ય મહારાજ સાથે. શું કે હું તમારા માટે રસૂલ મોકલીશ, મારા વચનો તમે સાંભળશો નહીં. એ
એ જે ધની જે બતાવી રહ્યા છે એ, અને રૂહો અંદરો અંદર જે વાત કરી રહી, આ બધું. કારણ કે ખેલ જોવા જઈએ છે એટલે જો હું ભૂલી જાઉં તો મને યાદ કરજે, મને પકડવા લાગજે. આપણે નહીં કહેતા કે પ્રવાસે ગયા હોય તો, આપણે કંઈક પ્રવાસે જતા હોઈએ તો આપણી માતા હોય બધું કે ભાઈ સાચવીને જજે, ધ્યાન રાખીને જજે. અને આપણી જોડે કોઈ બીજું હોય ને તો એને કે આનું ધ્યાન રાખજે, આને સાચવજે, ભૂલી જાય તો એને યાદ કરાવજો, ઊંઘી ના જાય જોજે. આ બધું ઘણું બધું કે માતા. અને અંદરો અંદર આપણે વાત કરીએ કે ભાઈ જોજે હું કશું ભૂલી જતો, મને યાદ કરાવજે, આ છે તે છે. અંદરો અંદર પણ વાતો કરીએ. અને એમ આ બધો જે બદલ જે છે અંદરો અંદર જે વાતો કરતા હતા એ બધું ક્यों આગળ ધણીના ચરણોની અંદર બેસીને कॉल किया बीच खिलवत, कॉल किया बीच खिलवत, हके अपने हजूर. રાજ્ય મહારાજના ચરણોની અંદર બેસી અને આ બધી જ વાતો જે કોલ કર્યા હતા એ યાદ કરો કે છે. આ બધા કોલ તમે યાદ કરો. हके करी रूहे साहिद और फरिश्ते साहिद, आप भी बीच साहिद कॉल किया वाहिद. હવે રાજજી મહારાજે શું કર્યું કે આજે બધા કોલ કર્યા હતા એ કે રૂહો તમે ત્યાં જઈને મને ભૂલી ન જતા, એમ કે ગવાહી કે આ બધું મેં કહ્યું તો તમે યાદ રાખજો કે ભૂલી ન જતા. એટલે હકે કરી રૂહે સાહેદ और फरिश्ते साहिद. और फरिश्ते साहिद, હવે ફરિશ્તો કોણ અગર તો અસરાફીલ ફરિશ્તાને પણ ગવાહ બનાવ્યો કે યાદ રાખજો. તમે આપણે કહે છે ને કે ભાઈ યાદ રાખજો, તો અસરાફીલ ફરિશ્તાને એ છે. રૂહોને કે છે ત્યાં જઈને તમે આ બધું યાદ રાખજો, તમે એમ કે છે. એટલે બંનેને, રૂહ અને અસરાફીલ ફરિશ્તા બંનેને ગવાહ બનાવી દીધા. આપ ભી બીચ સાહિદ, આપ ભી બીચ સાહિદ. આપ ધની પોતે પણ ગવાહ બની ગયા કે હા ભાઈ, કારણ કે આજે વાર્તાલાપ થઈ રહ્યો છે એ રાજજી શ્યામાજી ને રૂહો વચ્ચે થઈ રહ્યો છે. રાજજી શ્યામાજી ને રૂહો વચ્ચે થઈ રહ્યો છે. હવે વિચાર કરો સુંદર સાહેબ કે રાજજી શ્યામાજી ને રૂહો વચ્ચે થઈ રહ્યો છે, તો આમાં અસરાફીલ ફરિશ્તો ક્યાં આવ્યો? પણ કે છે અસરાફીલ ફરિશ્તાને પણ ગવાહ બનાવ્યો છે. આનો અર્થ શું થયો કે અસરાફીલ ફરિશ્તો એ પરમધામની અંદર સર્વત્ર ફરી રહ્યો છે. અસરાફીલ ફરિશ્તો અને એ અસરાફીલ ફરિશ્તો જ્યારે ધનીના હુકમથી, સાંભળજો, હવે ધનીના હુકમથી જ્યારે સત સ્વરૂપની અંદર આવે ત્યારે જબ્રાહિલ એક્ટિવેટ થઈ જાય. એ વગર જબ્રાહિલ જો ધની કા કશું ન કરી શકે. ધનીની ઈચ્છાથી, ધનીની ઈચ્છાથી અસરાફીલ ફરિશ્તો, નહીં તો અસરાફીલ ફરિશ્તાને અહીં ગવાહ કેવી રીતે બનાવી શકે? સુંદર સાહેબ સમજો કે આ પરમધામની અંદર ખિલવતખાનાની અંદર જે વાત થઈ રહી છે એની ગવાહ માટે રૂહોને કે છે, ધની પોતે છે એના સાક્ષી, અને અસરાફીલ ફરિશ્તાને પણ સાક્ષી બનાવે. ક્यों આગળ? ખિલવતખાનાની અંદર, મૂલ મિલાવાની અંદર. એટલે અસરાફીલ ફરિશ્તો પરમધામની અંદર ગમે ત્યાં ફરિશ્તો. કારણ કે અસરાફીલ ફરિશ્તો છે કોણ? તો બુદ્ધિનો ફરિશ્તો છે. રાજજી મહારાજની બુદ્ધિનો ફરિશ્તો છે. પણ એ જ્યારે સતબ્રહ્મની સંગત કરે, સતબ્રહ્મની સંગત કરે ત્યારે જબ્રાઈલ ફરિશ્તો છે એ એક્ટિવેટ થઈ જાય. જબ્રાઈલ ફરિશ્તો
એ વગર ન થાય. कॉल किया वाहिद, રાજ્ય મહારાજે જે વાયદો કર્યો છે, ગુરુઓને વાયદો કર્યો છે, કોલ કિયા વાહિદ, જે વાયદો કર્યો છે, આ બધું યાદ રાખજો તમે. આ છે ભૂલી ન જતા. इश्क का अर्थ अजीम में रब हुआ बुलंद, तो बेवरा दिखाया इश्क का माहे प्रेमी पंद. હવે કે છે રાજી મહારાજે જે આ રબ બદલ થયો, તો રાજી મહારાજે આપણને આ ખેલ બતાવ્યો. ધનીએ પોતાના ચરણોની અંદર બેસાડીને આપણે ગયા નથી ને આવ્યા નથી, અને આ રીતે ધનીએ આપણને આ ખેલ બતાવી રહ્યા છે. इश्क का अर्थ अजीम में रब हुआ बुलंद. इश्कના હવે इश्क માટે એક મિનિટ બેન, મારા નાથ પ્યારે તો જે પરમધામની અંદર જે ઇશ્ક રબદ થયો હતો, હવે પરમધામની અંદર તો આ શક્ય નથી. પરમધામની અંદર શક્ય નથી. એટલે રાજ્ય મહારાજ એમના ચરણોની અંદર બેસાડી અને આપણને આ ખેલ બતાવી રહ્યા છે. એટલે કે इश्क का अर्थ अजीम में, इसका अर्थ अजीम में रब हुआ बुलंद, तो बेवरा दिखाया इश्क का, तो बेवरा दिखाया इश्क का. હવે અહીંયા આગળ વિચાર કરો આપણે કે ખરેખર આપણને ધનીએ આ બતાવ્યું છે. આપણે તો આવ્યા નથી ને ગયા નથી, આની પણ શુદ્ધ છે, અને ધનીને આપણે મળતા નથી. ધનીના ચરણોની અંદર બેઠા છે, ધની દેખાતા નથી આપણને. કેમ નથી દેખાતા? શું કારણ છે? જો આપણે આવ્યા નથી ને ગયા નથી, ધની છતાં દેખાતા નથી. તો હવે કે છે જો તમે ઇશ્કનું બળ કરશો, ઇશ્કથી બળ કરશો, તો હું તમને દેખાઈશ. લાવો પ્યાર કરો દીદા. કારણ કે આને નહીં તો 5મા દિવસની લીલા પછી આ ખેલ સમાપ્ત થઈ જાય. પણ એ ખેલ સમાપ્ત નથી થયો અને રાત્રિને ખેંચીને રાખી છે. એની પાછળનું કારણ આ છે, આપણો ઇશ્ક રબદ છે. લાવો પ્યાર કરો દીદા દેશ. तो बेवरा दिखाया इश्क का, मोहे फरे भी फंद, मोहे फरे भी फंद. કે આપણને આ માયા શા માટે બતાવી ધનીએ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણો ઇશ્ક રબદ. જો આપણે ઇશ્ક રબદ ન કરી બેઠા હોત તો આટલી બધી માયા ન બતાવે. સાહેબી બતાવીને પાછા લઈ ગયા હતા. પણ આ માયા બતાવી, હવે કે આપણને માયાની અંદર એટલા બધા ડૂબાડ્યા ધનીએ. હવે કે તે મોંથી બહાર નીકળો, મારો ઇશ્ક લાઈને તમે બહાર નીકળો તો ખરા. જે કે છે ને, તેમો કરીશી કારીગરી, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. ઓલું તો બધા વગાડે, પણ તારી કઠિન પરિસ્થિતિ અંદર પણ તું ધનીને ન મૂકે તો મને ખબર પડે કે ના ભાઈ તું. એટલો વિશ્વાસ હોવો જોઈએ. કઠિન પરિસ્થિતિની અંદર ધનીને ન મૂકે. આપણે તો શુક્ર છોડી દઈએ ભાઈ, ચાલો. એટલે વિશ્વાસ કરીને જે દોડશે એને તારતમ્યનું ફળ મળશે. આપણો જે યકીન, જે વિશ્વાસ છે, ચટ્ટાનની તરફ હોવો જોઈએ. ચટ્ટાન જેવો હોવો જોઈએ. એટલે આ માયાનો ખેલ દેખાયો આપણને. આપ બેઠે દિલ દે કે, आप बैठे दिल दे के, ऊपर 12,000, हंसी हंसी सब महराज में, जिनको नहीं सुमार. आप बैठे दिल दे के,
આપણે આપણું દિલ છે ધણીને સુપ્રત કરી દીધું. હવે આનો અર્થ શું થાય? આપણું દિલ તો પરમધામની અંદર ધણીને સુપ્રત હતું. તો જ વાહિદત અને ઈસાઈ ધણી સાથે ઓતપ્રોત હતું. પણ કે છે આપ બેઠે દિલ દે કે. આની અંદર ઘણું બધું રહસ્ય છુપેલું છે. પહેલા ચરણ અંદર ઘણું બધું રહસ્ય છુપેલું છે. પરમધામની અંદર વાહિદત અને ઈશ્ક છે. આપણું દિલ તો તેની સાથે ઓતપ્રોત હતું. તો પછી કેવી રીતે કહે છે કે આપ બેઠે દિલ દે કે? કહેવાનો મતલબ કે જે ઈશ્ક રબદ થયો, જે સાહેબી જોવાનો, જે આ ખેલ જોવાનો આપણને ધનીએ એટલા બધા ઉશ્કેર્યા, એટલા બધા પ્રજ્વલિત કર્યા, તો એની અંદર આપણે ભૂલીને બેઠા અને એ દિલ આપી દીધું આપણે. એટલે ધની નહીં તો આપણે ધનીના ચરણોની અંદર બેઠેલા છે. સાંભળજો, ધનીના ચરણોની અંદર બેઠા છે અને સત સ્વરૂપ પોતાના દિલની અંદર લીધું ધનીએ, તો એની સાથે આપણે સંમત થઈ ગયા. અહીંયા આગળ એની સાથે સંમત થઈ ગયા અને આ ખેલ જોવા આવ્યા. આ દિલ દીધું કહેવાય. પહેલી વાર જ્યારે સત સ્વરૂપ પોતાના દિલની અંદર લીધું ત્યારે આપણે ઈશ્ક રબદ કરી બેઠા. તે ઘડીએ દિલ નતું દીધું આપણે ધનીને કે આપણે આટલો બધો ધનીને ઈશ્ક કરીએ છીએ, ધની આવું શા માટે કરતા હશે? અને એની અંદર આપણે ઈશ્ક રબદ કરી બેઠા. આપણે ઈશ્ક રબદ, ભાઈ તમારા કરતા પ્યાર અમારો વધારે છે. કારણ કે તે ઘડીએ દિલ નતું દીધું એટલે ઈશ્કની સાથે બધી વાતો થઈ. અહીંયા આગળ દિલ દઈને બેઠા છે એટલે કહેવાનો મતલબ આપણી સંમતિ. અને એ નહીં તો ધની પોતાના દિલની અંદર અક્ષર બ્રહ્મને લે અને આપણે સાવચેત ન થઈએ એવું બને ખરું? પરમધામની પણ દિલ દઈને બેઠા હતા એટલા માટે આ ખેલ બન્યો, નહીં તો શક્ય નથી. કોઈની તાકાત નથી આપણને દિલમાંથી બહાર ખસેડી શકે આપણી ઈચ્છા સિવાય. ઇવન તો ધની પણ ન કરી શકે. અહીંયા સંસ્થાનું ઉદાહરણ જો ને, પતિ પત્ની હોય, પતિ પત્ની એ બંને વાહિદત અને ઈશ્કની અંદર રહેતા હોય તો પછી પોતાના ધનીની પણ તાકાત છે પત્નીને દૂર કરવાની? ના. પણ પત્નીની ઈચ્છા થાય ત્યારે એ દૂર થઈ શકે, એ વગર દૂર ન થઈ શકે. એમ આપણી જયારે ઈચ્છા થઈ ત્યારે આપણે અહીંયા આવ્યા છે. એટલે જ દિલ દે. એટલે કે છે આપ બેઠે દિલ દે કે, આપ બેઠે દિલ દે કે. આ રીતે દિલ આપી દીધું છે આપણે ધનીને. ખેલની અંદર આપણે બધા એટલા ઓતપ્રોત થઈ ગયા કે છે, એટલા બધા ધની આપણને ઉશ્કેર્યા અને ખેલની અંદર એટલા બધા આ નવો ખેલ છે, આ જોઈએ ચલો. એ ઈચ્છા થઈ આપણને અને એ ઈચ્છાની અંદર આપણે આપણો ઈશ્ક ગુમાવીને બેસી ગયા. આપણે ઈશ્કને ભૂલી ગયા. આ નવીનતા છે આ ખેલની. એટલે આપ બેઠે દિલ દે કે. દિલ દે કે મીન્સ કે તમે શું જોઈ રહ્યા છો, તમે શું માંગી રહ્યા છો, તમે તમારો ઈશ્ક ભૂલી ગયા. ઉપર 12,000 સખ્યો અને એને ફાર્મોસી કહે છે. સોનું આવરણ નાખ્યું ધનીએ. જુઓ તમે, ફાર્મોસી બીજું કશું નથી. આપણી આંખો ખુલી છે, ધનીની આંખોની અંદર જોઈ રહ્યા છે, છતાં ધની આપણને દેખાતા નથી. કેમ? આપણી દ્રષ્ટિ છે ને, એ દ્રષ્ટિને આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ. અને એ દ્રષ્ટિ બદલાવાની અંદર આપણો પહેલામાં પહેલો મેઇન ભાગ આપણો છે. આપણી સંમતિથી ધનીએ દ્રષ્ટિ બદલી છે. આપણી સંમતિથી ધનીએ દ્રષ્ટિ બદલી છે. હાસી હોસી સબ મહેરાજ મેં. કારણ શું? આની પાછળનું કારણ શું? એ દિલ તો ધનીને આપી દીધું, છતાં આપણી પર હાસી થશે. તું હતી ક્યાં? હું જેને જયારે આ બતાવી રહ્યો હતો, બતાવવાનો પ્રયત્ન કર્યો,
ત્યારે તું સાવચેત કેમ ન થઈ? અને એ દિલ આપી દીધું તું આપણે. હવે આપણે ઇલમ દ્વારા ધણી આપણને બતાવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. ઇલમ દ્વારા કહી રહ્યા છે ધણી. પલ પલ કરે તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. ઇશ્ક માટે પ્રયત્ન કરી રહ્યા છે, આપણી પર મહેર વરસાવી રહ્યા છે, પણ આપણે આંખો ખોલતા નથી, અને એ હસી છે આપણી પરમધામમાં. અહીં આપણે જે કર્યું, આપણી સુરતાએ જે બધું કર્યું છે, એ બધી જ વાતો પરમધામમાં થશે. દ્રષ્ટિને બદલી દો. જો અહીંયા પણ ધન ધન થઈ જશો ને પરમધામની અંદર પણ ધન ધન થશે. એવું ન માનશો કે સુંદર સાથે દ્રષ્ટિ બદલી નથી. જે બધા પરમહંસ થઈ ગયા, જો તમે બધાએ જ આ સંસારને છોડી અને પરમધામની અંદર ચિત્ત લગાવેલું છે, સુરતા લગાવેલી છે. હાંસી હોસી સબ મહારાજ में जिनको जिनको नहीं सुमार, जिनको नहीं सुमार. હવે અહીંયા આગળ કે બેસુમાર. સુમાર એટલે जिनको नहीं सुमार, नहीं सुमार, જેને સુમારવા ના આવે બેસુમાર કે. બેસુમાર હાંસી થશે, આની કોઈ હદ નથી. તો બેસુમાર હાંસી થશે કેમ? પ્રશ્ન. ઇશ્કના સ્વરૂપો, ઇશ્કના સ્વરૂપો, ઇશ્ક માંગે પહેલા મેં કહ્યું, ઇશ્કના સ્વરૂપોને પરમધામની અંદર વાંચ્યા. પરમધામની વાત છે કે પરમધામની અંદર બેઠેલા છે, અને એ ઇશ્કમાંથી ખસી અને આ માયાની અંદર આવે. આ પહેલામાં પહેલી મોટામાં મોટી હસી છે કે તે ઘડી તું સાવધાન કેમ નથી? કારણ કે આપણે દિલ દઈને બેઠા હતા. આપણી દિલ દેવું મીન્સ આપણી ઈચ્છા આપી દીધી એમને કે અમારે ખેલ જોવો છે, અને એની અંદર પેલો આપણો ઈશ્ક ભૂલીને બેસી ગયા. ઈશ્ક ભૂલાવી દીધો આપણને. એક આનું સરસ એક્ઝામ્પલ આપો પેલા સમજાશે. માતા પિતા અને બાળક છે, એક દિલીથી રહે છે. ત્રણ જણા એક દિલીથી રહે છે. બાળક ઉંમર લાયક થાય છે. બાળક ઉંમર લાયક થાય છે. હવે બાળક ઉંમર લાયક થાય છે તો બાળકને ઈચ્છા થઈ મારે પરદેશ જવું છે, પરદેશ જવું છે. ચકના કરી રહ્યું છે, પરદેશ જવું છે. માતા પિતા ના કે છે તું અહીંયા રહે શાંતિથી. એકનો એક બાળક છે, તું અહીંયા રહે શાંતિથી. આપણી પાસે શું નથી? બધું જ છે. પણ બાળક કે છે, બસ બાળક કે છે કે ના બસ મારે જવું છે, મારે જવું છે. માતા પિતા સમજાય કરે છે કે ના ભાઈ ત્યાં જવા જેવું નથી. આ છે તે છે. ત્યાં જેને બધું ભૂલી જઈશ, ત્યાં જેને તારે બધું કામ કરવું પડશે. આ છે તે છે. પણ બાળક માનતો નથી. માતા પિતા કે જા કરે, કારણ કે એ તો આશિક છે. માતા પિતા બાળકના આશિક છે, એટલે બધું કરે. તું જા કે છે. પણ હવે એ જવાના ઉમંગની અંદર એને એ સુધ ન રહી કે હું જો ત્યાં જઈશ તો મારા માતા પિતાથી અલગ થઈ જઈશ. આ સુધ ન રહી. હું જઈશ તો મને મારા માતા પિતાનો પ્રેમ મળશે નહીં. કારણ કે આપણી ઈચ્છા ક્યાં છે? પ્રજલ ઈચ્છા ક્યાં છે? પરદેશ જવું છે. પણ આની અંદર આપણે શું ગુમાવીને બેઠા છીએ એની સુધ પડતી નથી. માતા પિતાથી જુદા થઈ ગયા. માતા પિતાથી જુદા થઈ ગયા, એમનો ઈશ્ક ગુમાવીને બેઠા છે. એમ પરમધામની અંદર આપણે આ ખેલ જોવા આપણે એટલા બધા તત્પર થઈ ગયા તો આ બધું ખોઈને બેસી ગયા છે. એની સાથે આપણને ભાન ન રહ્યું કે જો આપણે આ ખેલની અંદર જઈશું તો આપણે ધનથી અલગ થઈ જઈશું. આપણે તો એવું સમજ્યું કે પરમધામની અંદર જે ખેલ હતા એવા જ ખેલ હશે, પણ આ તો કંઈક જુદો જ ખેલ આવ્યો. ધનીએ આપણને ચેતવ્યા કે ત્યાં જઈને તમે મને ભૂલી જશો, છતાં આપણે માન્યા નહીં. આપણે તો પાછું કહ્યું 100 બેર અજમાઈ લો ધની, અમે તમને નહીં ભૂલીએ. આવું કહીને બેઠા છે. હવે આ બધી હસી થશે કે નહીં?
એટલે આપણને ગવાહી બનાવ્યા કે તું યાદ રાખજે આ બધા તારા વચનો, તારા બધા વચનો તું યાદ રાખજે, તું મને શું શું કહી રહી છું. અને એ આપણે ભૂલી જઈએ તો જબરાઈલ ફરિશ્તો, અરે માફ કરજો, અસરાફીલ ફરિશ્તો યાદ કરાવશે. અસરાફીલને પણ ગવાહ બનાવી દીધો. આ જેને બધું કહેવાય છે ને તો ભૂલી ન જતી એમ કે છે. અને હવે શું થશે કે આપણી સાથે જબરાઈલ અને અસરાફીલને ધનીએ મોકલ્યા છે, એની પાછળનું કારણ પણ આ એક મોટામાં મોટું કારણ છે કે અહીંયા આગળ આપણે શું શું કરી રહ્યા છીએ એ આપણે ભૂલી ગયા. એ તો પેલો અસરાફીલ છે, બધું યાદ કરાવશે. આ પણ ગવાહ છે. પરમધામમાં પાછા જઈશું ને તો એ જ અસરાફીલ ફરિશ્તો બધું યાદ કરાવશે, જરે જરે યાદ કરાવશે. આપણે કહીએ ને ભાઈ હું તો આ મને યાદ નતું, છટકવાના નથી આપણે, ચિંતા ના કરો. એટલે સોનાની ઝાડ છે, પાણીમાં ન નાખો. આ પાણીમાં નાખી રહ્યા છે. બે સુમાર અને તો બે સુમાર હસી થશે. આપણે બે સુમાર હસી. વધારે હસી ક્યાં થશે? વધારે હસી થશે ક્યાં? કે ભાઈ આપણને સમજ ન હતી, આપણને સમજ ન હતી અને આપણે બધું કર્યું તો બધું માફ કરી દીધું. પણ બધું સમજ્યા પછી જો આપણે કરીએ તો, પહેલા તો ભાઈ મને ખબર નથી એટલે આ બધું થઈ ગયું. પણ પછી સમજ પડ્યા પછી કરીએ તો, અને એ કરીને બેઠેલા છે તો કેવી હસી થશે. એટલે મહામતી પુકાર કરી કરીને કે છે, મહામતી કહે એ મોમીનો યાદ કરો ખિલવત સુકના, જો કિયા કોલ અલસ્તો બે રબ મિલહક હાદી રૂહાના. યાદ કરો એમ કે છે. આપણે જે બધા કોલ કર્યા હતા બધા યાદ કરો. અલસ્તો બે રબ કુમ, હું તમારો ખાવિંદ છું, તમે ત્યાં જઈને ભૂલી ન જતા. તો આપણે શું કીધું? વલે વલે કહ્યું. એ વલે વલેની ધૂન પણ જ્યારે આપણે પાછા જઈશું ત્યારે એ પણ સંભળાશે. એટલો સમય નથી થયો. પરમધામ અહીંયા જુઓ, અહીંયા તો આપણે શું કે છે, મેહર કરો, કંટાળી ગયા છે, લઈ જાઓ પરમધામ પાછળ. ધની કેમ સાંભળે? ધની સાંભળે ખરા? કેમ નથી સાંભળતા ધની? હવે કારણ શું છે કે ધની સાંભળતા કેમ નથી? એ તો આસ્તિક છે, ન કેમ સાંભળે? પરમધામની અંદર આપણે ધનીનું સાંભળતા હતા ખરા? વિચારો હવે, આ સાથે સાથે આ વિચારો. પરમધામની અંદર આપણે ધનીનું સાંભળતા હતા? ધનીએ તો કહ્યું આ ખેલ જોવા જેવો નથી, આ છે તે છે. આપણે સાંભળતા હતા તમને ત્યાં જે ભૂલી ના જશો, આ છે તે. કશું સાંભળ્યું એમનું? ધનીએ કેટલી વાર વાર્યા? ત્રણ વાર વાર્યા. અને આપણે માગ્યા ફેર ફેર ફેર. ત્રણ વાર વાર્યા આપણને. અને આપણે માગ જ કરી. ધનીનું આપણે સાંભળ્યું નથી. સાંભળે નથી સાંભળ્યું. ઈશ્ક રબદ કર્યો તો આપણે, ઈશ્ક રબદ કર્યો તો, અને આ ખેલ જો હવે જુદા કે ધની કહ્યું ભાઈ હું તમારો આશિક છું, તમારા કરતા મારો પ્રેમ વધારે છે. આપણે ન માન્યું. ધનીનું બિલકુલ ન માન્યું. ઈશ્ક રબદની અંદર પણ ધનીનું ન માન્યું. ખેલ જોવા માટે તો સમજ્યા, પણ ઈશ્ક રબદની અંદર પણ ધનીનું ન માન્યું. હવે ત્યારે ન માન્યું ત્યારે હવે કે બેવરો થવો જોઈએ. હવે ધની એવું કે છે, લાવ પ્યાર કરો દીદાર. તો આ રીતે મને તું કહીશ કે મને પરમધામ લઈ જતો, હું તને લઈ જવાનો નથી. આ રીતે તારા દિલમાં જ્યાં સુધી પ્રેમ નહીં આવે ત્યાં સુધી હું પરમધામ નહીં લઈ જાઉં. એટલે કે છે મહામતી કે બધું યાદ કરો. તમે શું શું કરીને બેઠા છીએ આપણે? અલસ્તો બે રબ કુમ, ત્યાં જઈને તમે ભૂલીને હું તમારો ખાવિંદ છું, હું તમારો ધની છું, એ ભૂલી ન જતા. આપણે તો અહીંયા આગળ ધની આપણે નવા બનાવીને બેસી ગયા છીએ. આપણે તો અહીંયા આગળ ધની નવા બનાવીને બેસી ગયા છે. જો
અને એ ધની માટે આપણા અસલ ધનીને આપણે ભૂલીને બેસી ગયા છે. નાની નાની વાતો, બારીક વાતો છે, સમજવા પ્રયત્ન કરો. જો કિયા કોલ અલસ્તો બેરબ મિલ હક હાદી રૂહ. આ બધા વચનો છે. આ બધા વચનોને યાદ અને યાદ કરીશું તો કદાચ આપણી સુરતાને બધું યાદ આવી જશે તો આપણી પાછી જતી રહેશે કે આ એમાં શું કરી રહી છું. પ્રકરણ 1 ચોપાઈ 79. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. ચોપાઈને દોડાવી અને આપણે આગળ જઈએ. શ્રી મહામતી કહે મોમિનો याद करो खिलवत सुकाना जो किया कौल अलस्तो बेरब मिलहक हादी रूहन मिलहक हादी रूहन. પ્રકરણ 1 ચોપાઈ 79. પ્રકરણ બીજું છે ઇલમ લલુંદ્રી નુક્તા વાર્તા. तीन वास्ते दुनी पैदा करी दई दूर जुदागी जोर हमें नजदीक लिए सहराग से यो इलमे दिखाया मरोर. तीन वास्ते दुनी पैदा કરી ધનીનું આપણે પરમધામ ની અંદર માન્યું નહીં એટલા માટે ધનીએ આ બ્રહ્માંડને બનાવવું પડ્યું. ઈસ પ્રબંધ ની અંદર માન્યું નહીં. હવે કે બેવરો થવો જોઈએ. સાહેબી માટે તો સમજ્યા. ધનીએ કહ્યું કે પોતાના દિલમાં લીધું સાહેબી બતાવી છે. ખાલી ખીલની જ વાત હોત તો 5મા દિવસની લીલા પછી આપણને પરમધામ લઈ ગયા હોત. ખેલની જ ખાલી વાત હતો. આ બ્રહ્માંડની જ વાત હતો. આપણી એક અરજીથી ધની આપણને પરમધામ લઈ જાય. એક અરજીથી, ભાઈ ધની હવે બંધ કરો, ચલો આપણે પરમધામ પાછા જઈએ. સાંભળી લીધું ધનીએ. પણ જે ઈશ્ક રબદ હતો એ આપણને વધારે નડી ગયો છે. તીન વાસ્તે દુની પેદા કરી, કારણ કે પરમધામ ની અંદર આ ઈશ્કની વાતો રબદ કરી. પરમધામ ની અંદર આ શક્ય નતું. જેમ પૈસાદારનો બાળક હોય એને ભૂખ શું છે એ સમજાય ખરી? એને મીઠાઈ આપો તો પણ એ મીઠાઈ એને ભાવે નહીં. અને ગરીબના બાળકને સૂકો રોટલો આપતો તો પણ એને મીઠો લાગશે. આ છે પરમધામની અંદર. તો પરમધામની અંદર આ શક્ય નથી. જો પાણી કે તો દૂધ મળતું હોય ત્યાં શક્ય નથી. આ એટલે જુદાગી આપી. એટલા માટે આ બ્રહ્માંડની રચના કરી કે અહીંયા આગળ તો આપણા ધનીને કોઈ ઓળખતું પણ નથી. तीन वास्ते दुनी पैदा करी दई दूर जुदागी जोर. દઈ દૂર જુદાગી જોર. આ જુદાગી જોર કેમ કહ્યું? જોર, જુદાગી જોર ધનીની ઈચ્છા ન હતી. આ ઈશ્કરબદ ની અંદર આપણને જુદા કરવાની ધનીની ઈચ્છા ન હતી. આપણને જેટલું દુઃખ થાય છે એના કરતા વધારે ધનીને દુઃખ આ ઈશ્કરબદ ની અંદર. જેમ બાળક હઠે ચડે, માતા પિતાનું માને નહીં, બાળક હઠે ચડે, બસ મારે જવું છે પરદેશ, મારે જવું છે પરદેશ. માતા પિતાને ખબર છે બધી, એ જશે પરદેશ તો અમારાથી દૂર થઈ જશે. માતા પિતાને આ બધી ખબર છે. પેલા બાળકને પરદેશની હઠની કારણે એને ખબર નથી કે હું મારા માતા પિતાથી દૂર થઈ જઈશ. મારા માતા પિતાનું મને ઈશ્ક હું ગુમાવીને બેસીશ. કારણ કે આ હઠ છે. એ હઠની અંદર આ બધું ભૂલી જાય છે. માતા પિતાને બધી ખબર છે, માનતો નથી. એટલે ના મરજીથી પણ એમને મોકલવો પડે છે બાળકને પરદેશ. એમ ધનીની ન મરજી હોવા છતાં એમનાથી દૂર કરી રહ્યા છે. એટલે દઈ દૂર જુદાગી જોર નથી ઈચ્છા.
ऐसा न कहिए कोई कि धनी सी भी न हो, પણ એક બાત હે બકાને, ધની સી બની, એ આ વાત છે. ધની રૂહોથી એક પલ માટે જુદા ન થશે, અને એ જુદાગી ધની આપણને એક પલ માટે જુદા ન થઈ શકે આપણાથી, અને એ જુદા થયા છે. કેટલું દુઃખ થયું છે, કારણ કે એમને તો બધી ખબર છે, આપણને શુદ્ધ નથી એટલે દુઃખનો અહેસાસ નથી, પણ ધનીને તો આ બધી શુદ્ધ છે, તમને કેટલું દુઃખ થયું છે. એ જુદાગી છે. જો हमें नजदीक लिए सहराग से, હવે આ તો ખેલ બનાવ્યો આપણા માટે ધનીએ, આપણી રક્ષા માટે જબરાઈલ અને અસ્રાફીલને મોકલ્યા. એનું ધ્યાન રાખજો. રાજ્ય મહારાજ ત્રણ વાર આવ્યા. બસરી મલકીને હકી સુરત આપણા માટે આવી, બધી ચિઠ્ઠીઓ મોકલી, છતાં આપણે આવ્યા નહીં. રાજ્ય મહારાજ આવીને આપણા દિલની અંદર બિરાજમાન, મેરા અર્થ દિલ મોમી થઈને બિરાજમાન થાય, આપણા દિલની અંદર બિરાજમાન, છતાં આપણે દિલના દરવાજા ખોલીને એમના દીદાર, આપણે દિલના દરવાજા ખોલી અને ધનીના દીદાર નથી. કેટલું દુઃખ થતું છે. હું તારા દિલમાં આવી ગયો છું, હું સહેરાગ સે પણ નજદીક છું. ધની પલ પલ કહેરા છે, મેરી રૂહ તો આંखें ખોલ, બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખરા દિલથી તું મને એકવાર પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. બધું ધની બતાવી રહ્યા છે, અને તેમ છતાં પણ, અને આ બધી વસ્તુ આપણને સમજ ક્યાંથી પડી? તો ઇલમ દ્વારા સમજ પડી. એટલે બધું જ ધની આપણને આપી દીધું છે. ફક્ત આપણી જે ઈચ્છા છે એ ઈચ્છાને બદલવાની છે, બસ. આ હઠ છે, પરમધામની અંદર જે ઈચ્છાની હઠ હતી એ જ ઈચ્છા હવે અહીંયા બદલો તમે. મીન્સ આપણે બધા બદલો, તમે કશું નહીં કરી શકો. અને આ દુઃખ છે. મારી રૂહ ક્યારે સમજશે? મારી રૂહ ક્યારે સમજશે? પરમધામની અંદર એમને ઈચ્છા નથી કે એમને જુદા કરું, પણ આપણી હઠને કારણે એમને જુદા કરવો પડે. એમ અહીંયા આગળ પણ ધનીને તો પાછા લઈ જવા છે આપણને, પણ આપણી જે હઠ છે હજુ છૂટી નથી. હજુ આ ખેલની અંદર આપણે જે રલ થઈ ગયા છે છૂટા, કેવી રીતે ધની લઈ જાય પરમધામ? એ તો ઈચ્છે છે કે તું અંદર આવે તો હું તને બધા જ સુખ આપું, ધામના બધા જ સુખ આપું. આપણે અંદર જતા નથી તો કઈ રીતે સુખ મળે? અને પાછા આપણે ધનીને કહી રહ્યા છીએ, ધની તમે દાળ નથી આપતા, ધની મારી વાતો સાંભળતા નથી, ધની તમારી વાતો સંભળાતી નથી. આ બધું ધનીને કહી રહ્યા છે. ધની કહે છે, હું તો સહેરાગ સે પણ નજદીક છું, હું તો સહેરાગ સે પણ નજદીક છું. સહેરાજની શ્વાસ તણીથી પણ નજદીક છું. શ્વાસ તણીથી નજદીક મીન્સ એનો અર્થ શું છે? તમે જુઓ કે એક શ્વાસ લીધો અને બીજો શ્વાસ જો આપણે ન લઈએ તો શું થાય? જો કે એટલી જરૂર જે નથી પડતી ને એટલો સમય, એના કરતા પણ ઓછા સમય હું તને મળું છું, એના કરતા ઓછા સમય હું તને મળું, એટલો નજદીક છું તારાથી. हमें नजदीक लिए सहराग से, यो इलमे दिखाया मरोर, यो इलमे देखाया. આ બધી સમજ આપણને ઇલમ દ્વારા પડી, આ બધી સુધ આપણને ઇલમ દ્વારા પડી. છતાં પણ આ બધું સમજ્યા છે આપણે. એવું ના માનશો કે આ નથી સમજ્યા. આ બધું આપણે સમજ્યા છે, આની અંદર કોઈ પણ શક નથી, બેશક થઈ ગયા છે. અને છતાં પણ આપણે વિચારો,
વિચાર વિચાર વિચારજો, આની પર વિચાર કરો. अर्श बका बीच ब्रह्मांड के सुध 14 तबक ना है, सो हमको नजदीक सहराग से पट खोल दिए बका है. કે આ 14 લોકની અંદર, આ બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડની બહાર શું છે આની શુદ્ધ નથી. આ બ્રહ્માંડની બહાર શું છે આની શુદ્ધ નથી. 14 લોકના આ બ્રહ્માંડની અંદર. અને આપણને અહીંયાથી આ બ્રહ્માંડની બહાર બેહદ અક્ષર અને અક્ષરની પાર અક્ષરાતીત બધું જ આપણને બતાવી દીધું. જરે બતાવી દીધું. अर्श बका बीच ब्रह्मांड के सुध 14 तबक्को ना है. 14 તબક્કાના ને અમને કશું શુદ્ધ નથી. જો શુદ્ધ હોતો નેતિ કરીને ન છોડી દીધો, અગમ કરીને ન છોડી દીધો, જેમને શુદ્ધ હોતો. એટલે 14 તબક્કાવાળાને કશું શુદ્ધ નથી. અને એ બધી જ શુદ્ધ આપણને ધની આપી છે. तो हमको नजदीक सहराग से, વિચારો કોણ કર્યા? આપણને આ બધી જ સમજ આપી દીધી. પરમધામના દ્વાર ખોલી દીધા. પરમધામના દ્વાર ખોલી દીધા. અને દ્વાર ખોલી દીધા અને પછી કહ્યું તો સહેરાગ સે પણ નજીક સુજો. એટલે हमको नजदीक सहराग से, हमको नजदीक सहराग से पट खोल दिए बकामो है. पट खोल दिए बकामो. આ ધની આપણા દ્વાર ખોલી દીધા છે. ધની એ પણ કહ્યું છે મેરા અર્શ દિલ મોમી. પરમધામ આપણું દિલ બનાવી દીધું છે ધની. અને તેમ છતાં પણ આપણે દિલની અંદર ઝાંખીને જોતા, દિલની અંદર ઝાંખીને જોતા નથી. जाहिर यो नजर जाहिर, दरी ऊपर 7 आसमान, हक छोड़ नजदीक सहराग से पूजी हवा तारीखा मकान. જાહેર યો નજર જાહેર, કે ધનીના વચનોને જેણે ઉપરથી લીધેલા છે. નહીં તો એનો બાળ શું? જાહેર યો નજર કે મીન્સ આમ ખલક જાહેર્યો છે, આમ ખલક છે. એ આમ ખલકની દ્રષ્ટિ જે સાતમું આસમાન જે બતાવે છે, મૃત્યુલોકથી વૈકુંઠ સુધી 7 આસમાન થાય, વૈકુંઠ સુધી એમની દ્રષ્ટિ છે. એ જાહેર્યોની છે, જાહેર નજર. બ્રહ્મા વિષ્ણુ મહેશ એના જે માલિક છે એ જાહેર નજર છે. એટલે જાહેર્યો નજર જાહેર. હવે આ ચોપાઈ આપણી પર લઈએ. જો આપણે ધનીના વચનોને જો જાહેરથી લઈશું, મીન્સ ઉપલી દ્રષ્ટિ, ઉપલા માયના લઈશું, તો ઉપલા માયના લઈશું તો શું થશે? વિચારો. જેમ કુરાનના ઉપલા માયના લઈને ચાલી રહ્યા છે તો શું થયું છે? 7 નિશાની અંદર ખુદાઈને કબરમાંથી મુર્દા ખડા થશે તો કબરમાં દાટવા મળે નહીં. મગરબમાં સૂરજ ઉગશે તો પશ્ચિમની અંદર પૂજન કરવા લાગ્યા. મોહમ્મદ સાહેબ કહે છે ખુદાની સુરત છે, છતાં ખુદાની સુરત નથી ને બતાવીને ચાલી રહ્યા છે. બેસી જો તમે આ વિચાર કરો. દજ્જાલ બહાર ખોઈ રહ્યા છે, ભીતર દજ્જાલ છે એને કાઢતા નથી. એટલે જાહેર્યો નજર જાહેર, દરી ઉપર 7 આસમાન,
એમની નજર ક્યાં હોય? વૈકુંઠ સુધી નજર હોય એમની. આમની નજર ક્યાં હોય? વૈકુંઠ સુધી નજર હોય એમ. હક છોડ નજદીક સહેરાગ સે પૂજી હવા તારીખ મકાન. હક છોડ નજદીક સહેરાગ સે. ત્રીજું ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. કે રાજ્ય મહારાજે છોડીને આંખ પાડી પથ્થરની પૂજા કરી. ચલો, આ મળી ગયું. આનો અર્થ મળી ગયો. એટલે કે હક છોડ નજદીક સહેરાગ સે પૂજી હવા તારીખ મકાન. આગ પાણી પથ્થર અને નિરાકારનું પૂજન કર્યું. આનો અર્થ મળી ગયો. હવે આનો અર્થ આપણે લઈએ. શું છે આનો ભાવાર્થ? શું છે કે ઉપલ્યા જે માયના લીધા, વાણીના જે ઉપલ્યા માયના લીધા, તારતમ જ્ઞાનના જે ઉપલ્યા માયના લીધા, અને એ ઉપલ્યા માયના લઈ અને ધનીને ભૂલી અને આપણી દ્રષ્ટિ બહાર છે. ધનીને ભૂલીને હક છોડ. ધનીએ શું કહ્યું? હું તો સહેરાક્ષ પણ નજદીક છું, હું તો તારા દિલમાં બિરાજમાન છું, તેમ છતાં આપણે બાહ્ય દ્રષ્ટિ બંધ કરતા નથી. એમ કે છે ને આગળ, પૂજ્ય હવા તારીખ મકાન નિરાકારનું પૂજન કરે છે. ચલો પૂજન છોડો, એમની વાત છોડો, આપણી વાત શું છે એ કરો. જાહેર્યો કે છે ભાઈ બહાર કશું નથી, ભીતર છે, બહાર કશું નથી, ભીતર છે, છતાં પણ આપણે બહાર દોડી રહ્યા છીએ, બહાર દોડી રહ્યા છીએ. આને પણ છોડો. ધની કહ્યું છે હું તમારો ખાવિંદ છું, આપણે વલે વલે કહ્યું છે, છતાં પણ આપણે, અને એ ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, છતાં પણ આપણે આ માયાના ધનીને છોડતા નથી. આ જાહેરીઓ છે. આ જાહેર ભલે ખોટું લાગે પણ હકીકત આ છે. ધનીને મેળવવા હશે તો એને આજે ને કાલે આ સંસારને છોડવો પડશે, છોડવો પડશે, છોડવો. આમાં કોઈ સંશય નથી, આમાં કોઈ સંશય નથી. આ હકીકત છે. કેમ ધની મળતા નથી? ધની મળતા નથી આની પાછળનું મેઇન કારણ આ છે. આટલો બધો આપણને ઇલમ સમજ પડી, બધું સમજાયું. ધની કહ્યું હું તો સહેરાક્ષ પણ નજીક છું, અને આને છોડીને તો આને વળગી છું. એટલે તને યાદ કરાવે છે. ધની આપણને યાદ કરાવે છે. તો તારા બધા વચનો પરમધામના તું યાદ તો કર, અને એ જો યાદ આવે તો આને તું સંસારને ભૂલે. પણ એ યાદ આપણે કરતા નથી અને સંસારને છોડતા નથી. એટલે ધનીના વચનોને જે ઇલમ છે એને આપણે ઉપરથી લીધો છે. એનો અર્થ આ થયો, બીજું કશું નથી થયું. એને આપણે ઉપર ઉપરથી જ લીધો છે. જેમ જાહેરીઓ જાહેર કરી રહ્યા છે અને સાતમા આસમાનનું પૂજન કરી રહ્યા છે, ભલે આપણે પરમધામની અંદર વાત કરીએ, પરમધામનો આપણે દાવો કરીએ, પણ આપણે આ જ કરી રહ્યા છે કે ધની તો હું તો કે સહેરાક્ષ નજદીક છું. સહેરાક્ષ ધની નજદીક છે. અને આપણા દિલમાં બિઠાયો છે કોને? આપણા દિલની અંદર બિઠાયો છે ને. નાના નાના બ્રહ્માંડ જે બનાવીને બેઠા છે એને આપણા દિલમાં સજાવીને બેઠેલા છે આપણે. ક્યાંથી ધની દેખાય? એટલે ધની કે છે મેરી રૂહ તું આંખી ખોલ. ધની આટલે કહી રહ્યા છે કે તું આંખો, હવે તો તું આંખો ખોલ. હક છોડ નજદીક સહેરાગ સે, હક છોડ નજદીક સહેરાગ સે. ધની તો સહેરાગ સે પણ નજદીક છે. એને છોડી અને તું કોને વળગી છે? જો શું વળગી રહી છું? रूहे अर्श से उतरी बीच लैल कदर, तिनमें रूह अल्लाह की भेजी सिरदार कर. પરમધામથી આપણે આવ્યા છે અહીંયા આગળ લેલ કદરની રાત્રિની અંદર, આ બ્રહ્માંડની અંદર આવ્યા છે. લેલ કદરની રાત્રિની અંદર જે ની અંદર માયા, માયા ને માયા સિવાય, મોહ સિવાય બીજું કશું છે જ નહીં. અને આની અંદર સિરદાર કોણ છે? આપણે તો આપણા સુભાન જે છે, શ્યામા મહારાણીજી.
तिनमें रूह अल्लाह की, तिमे रूह अल्लाह की बेजी सिरदारी कर. આપણા સુભાન એ છે શ્યામા મહારાજ. અને શ્યામા મહારાણીજીને પણ જ્યારે નિધ મળી, એમના દિલની અંદર બેસી અને એમણે પણ કહ્યું, પણ એમનું પણ એ સિરદારનું પણ આપણે ન માન. પ્યારે પ્યારે આપણને સમજાવ્યા, જે પ્યારે પ્યારે સમજાવ્યા. શું કરે, સિરદાર છે, નથી સમજતા આપણે, તો એ પણ આપણી સાથે ને સાથે છે. ફાર્મસી લાए इलम ललूत्री, खोली हक हकीकत, खोले पट सब अर्श के हक दीना मार्फत. આપણા જે સિરદાર છે નથી માનતા આપણને. ચોથા દિવસની લીલા આપણને પેરે પેરે સમજાવ્યા, આપણે ન માન્યા. પેરે પેરે ન સમજાવ્યા, ન માન્યા, તો પછી આખી હકીકત લાવીને મૂકી દીધી આપણી સાથે. દુખતા ઇલમ, તારતમ વાણી, બધું જ લાવીને મોકલી દીધું અહીંયા. પહેલા કહ્યું ભાઈ ચાલો કરે, ન માન્યા તો પછી બધું બતાવવા માંડ્યું પરમધામ. એટલે કે જે લાએ ઇલમ લલુંદ્રી, લાએ ઇલમ લલુંદ્રી, ખોલી હક હકીકત. હવે અહીંયા હક હકીકત એટલે બધું જ આવી ગયું, જરે જરે આવી ગયું, પાતાળથી પરમધામ સુધીનું બધું આવી ગયું. હક હકીકત. ખેલ કેમનો બને છે, કોણે બનાવ્યો, શા માટે બનાવ્યો, શું કરવા બનાવ્યો, ખેલ કેવી રીતે બન્યો, આ બધું જ પાતાળથી મળીને પરમધામ સુધીનું બધું જ આપણને બધી જ હકીકત બતાવી. અને હકીકત એ પણ બતાવી દીધી, પરમધામની બધી જ હકીકત બતાવી. એને પણ ન ભૂલો, અહીંની તો બતાવી, પણ પરમધામની પણ બતાવી. આ માયા છે, ફોક છે, એ પણ બતાવી. જેને આપણે વળગીને રહ્યા છે, આ તો મિથ્યા છે, સપનાનું છે. ખોલ પટ સબ અર્શ કે, ખોલ પટ સબ અર્શ કે. પરમધામના દરવાજા પણ ખોલી દીધા. ખોલ પટ સબ અર્શ. ખ્યાલ આવે છે કે નથી આવતો હવે આપણને? પરમધામના બધા દરવાજા પણ ખોલી દીધા ધનીએ. ધનીના દિલની અંદર શું છે એ પણ બતાવી દીધું. હક્કે દિલ કી બારીકિયા શું છે એ પણ બતાવી દીધી. શા માટે આપણે અહીંયા આવ્યા આ પણ બતાવ્યું. આપણે ક્યાં છે આ પણ બતાવી દીધું. હુકમ ક્યાં ચાલી રહ્યો છે ધનીનો? ધનનો હુકમ ક્યાં ચાલી રહ્યો છે? રાજ્ય મહારાજ 3 વાર અહીંયા આવ્યા. મોહમ્મદની 3 સુરત, બસરી મલકીને હકી. આ પણ સમજાવી દીધું. રૂહલ્લા બનીને આવ્યા, નીધ આપી, આપણા દિલમાં બિરાજમાન છે, આ પણ સમજાવી દીધું. ચાવી આપણને સોંપી દીધી છે. પરમધામની અંદર હઠ કરીને બેઠા તો અહીંયા આવ્યા છે. અહીંયા હઠ કરીને બેઠા, અહીંયા આપણે હઠ કરીને બેઠા. આમાંથી આપણે નથી નીકળવું, આ માયામાંથી નથી નીકળવું, કોઈને નથી નીકળવું. આ હઠ છે આપણી, અને હઠ કરીને બેઠા. ધનિયા બધું જ લઈને આવ્યા છે. હવે કે તું તારી ઈચ્છા બદલ ને. ધની પુકાર પુકાર કરીને છે. ધની આપણને પલ પલ ઈશ્ક આપી રહ્યા છે. કેમ કે એ ઈશ્કની અંદર જો તું ડૂબે તો તારી ઈચ્છા બદલાય અને તું પરમધામ છે. ધનીનું આ એક. અને આપણે જે ધનીની જે મહેર છે, ધનીના ઈશ્કની જે મહેર છે, એ મહેરનો આનંદ આપણે લઈ રહ્યા છે. અને આપણે આપણી માયામાં આપણને દુઃખ પડ્યું, તકલીફ પડી, ધનિયાનું નિવાકરણ કર્યું. નિવાકરણ કર્યું ધનીએ, એ તકલીફ દૂર કરી ધનીએ, એનું નિવાકરણ કર્યું. દુઃખ પડ્યું તો ધનીને યાદ કર્યા, અને ધનીને યાદ કર્યા તો ધનીએ જોઈ ન શકે, ફૂલ પાકડી જેટલું દુઃખ ના આપી શકે, તો એનું નિવાકરણ કર્યું ધનીએ. તો નિવાકરણ કર્યા પછી આપણે આપણી માયામાં ધની રાહ જોઈને બેઠા છે કે ભાઈ આ દુઃખ દૂર કર્યું અને સમજાયું છે તો મારી પાસે આવશે. પાસે આવવાની તો વાત દૂર રહી, તો પાછી માયામાં.
આ કરી રહ્યા છે આપણે. ધણીની મહેરને આપણે સમજતા નથી. ખોલ પટ સબ અર્શ કે હક દિન મારફત, હક દિન મારફત આ છે. ધણીનો ઇશ્ક શું છે સમજો. ધણીની મહેરની અંદર ધણીનો ઇશ્ક છુપાયેલો છે. માતા પિતા બાળક પર મહેર કરે, માતા પિતા બાળક પર મહેર કરે તો બાળક શું કે બસ એ મહેરને લીધા કરે. પાણી માંગે તો દૂધ આપે ને જે જોઈએ બધું હાજર કરી દે. એટલે પાછો બાળક એવું કે ભાઈ હું તો એમનો છોકરો છું એટલે મારી કરે જ ને. પણ એને એ નથી સમજાતું કે મારા માતા પિતા મને આટલો પ્રેમ કરે છે એટલા માટે બધું આપે. આ નથી સમજ. માતા પિતા દુઃખ વેઠી અને બાળકને સુખ આપે છે એ નથી દેખાતું. હું તો એમનો છોકરો છું. મને જ્યારે એ છોકરાને સમજાશે કે માતા પિતા આટલું દુઃખ વેઠ્યું છે મારા માટે અને મને આ સુખ આપવા માટે આટલું બધું દુઃખ વેઠ્યું છે, જ્યારે એને સમજાશે ત્યારે સીધા આવશે. એ જ વસ્તુ આપણી છે સુંદર સાથે. જ્યારે આ બધી જ વાત આપણને સમજાશે તો સીધા સાથે થશે. વિચાર કેટલું દુઃખ થશે કે ધણી આપણા માટે આટલું બધું દુઃખ વેઠ્યું. આપણા વગર ધણી એક પલ નથી રહી શકતા. આપણે ધણી વગર એક પલ નથી રહી શકતા. તે આપણો એ ઈશ્ક હતો એ ગયો કયો. ધણી એક પલ નથી રહી શકતા એટલા માટે ધણી તો આપણા દિલને અર્શ કરીને વિરાજમાન થઈ ગયા છે. પણ આપણે જે એક પલ નથી રહી શકતા તો અહીંયા આગળ કેમ રહી રહ્યા છે? ધણી પલ પર ઇલમ દ્વારા પલ પલ કહી રહ્યા છે મેરી રૂહ તો આંખે ખોલ, મેરી રૂહ તો. પલ પલ આપણને ઈશ્ક આપી રહ્યા છે છતાં આપણી દ્રષ્ટિ ખુલતી નથી. કેમ? અને આ જે મારફત છે એ હક દિન મારફત બધું જાહેર કરી દીધું. એનો અહેસાસ પણ કરાય. જાહેર એટલું નથી કર્યું, આનો અહેસાસ પણ કરાય. અને છતાં સાચા ધણીને આપણે વરગતા નથી અને આ જૂઠા ધણીને વર્ગીને બેસી ગયા છે. જૂઠા બ્રહ્માંડને વર્ગીને બેસી ગયા છે. આની પર સુંદર સાથ વિચાર કરજો. આની પર આપણે બધા વિચાર કરો કે શું છે આપણી રહેણી, કેવી હોવી જોઈએ આપણી રહેણી. આપણને હવે જે ઇલમ મળ્યો છે, ઇલમથી આપણને બધી સૂઝ પડી છે, બધી સમજ પડી છે, તો પછી આપણી રહેણી બદલાવી છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. લાએ ઇલમ લલુંદરી ખોલી હક હકીકત, ખોલે પટ સબ અર્થ કે હક દીન મારફત, હક દીન મારફત. બોલો શ્રી પ્રાણના પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોદનો પ્રણામજી.